તો કલર લઈને મોટી જબર પેટી અરે લાડુડા કમા શું કરે વાદા વાદા હો કઈ બાજુ આમ જતો રે માર્કેટે માર્કેટે ના હું જાઉં છું કલર લેવા કલર લેવા ઉતાણી આવે એટલે ઉતાણીના કલર નહીં તો આપણે ઓલા પેઇન્ટિંગ નો બનાવે હા હા પેન્સિલ હંચો પછી એક ચેક લબર હમ અને કલરની ડબ્યું અને પીસી હે આ લેન મેં એવું નક્કી કર્યું છે કાલ ફોન જોતો હતો ને તો બેઠા બેઠા અમે જોયું તો ઓલા પેઇન્ટિંગના નકરા ફોટા મીંડા આવા તો એક પેઇન્ટિંગ લાખોમાં વેચાય અરે જા જા એટલા લાખ રૂપિયા અરે લાખ રૂપિયા એમ એક પેઇન્ટિંગ હતી ને 10 લાખની વેચાણી એટલે મેં કીધું આપણે આ ધંધા કરી છે ભાઈ આખો દી દાડીએ જાય છે વાડીના કામ કરી છે બરોબર 300 રૂપિયા દે છે હવે આમાં ભેગું થાય આપણું નો તને ભાઈ એટલે મેં હવે એવું નક્કી કર્યું છે કે એકાદી પેઇન્ટિંગ બનાવીને એકાદો લાખ આવી જાય ઘણો પછી આપણે 400 મહિના એને ટેસ્ટથી ફરવાનું હરવાનું ખાવાનું પીવાનું જલસા કરવાના તને લઈ જાય ભેગા જલસા સાચું બા હા તો મને કે જવાનું એટલે હું અત્યારે જાઉં છું કલર ને એવું લેવા હા. પછી તો અડધી કલાક પછી છે ને મારા ઘરે ભેગો થા હા પાકવા ત્યાં પેઇન્ટિંગ આપણે જો આમ હું બનાવું ને તો આમ મને કહીએ કે કેવી છે ને કેવી નહીં આના લાખ 2 લાખ તો આવી જ જાય આ પેઇન્ટિંગ આપણે બનાવી ભલે 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 હાલ આવું હમણાં હો યા હાલો પેઇન્ટિંગ તો બધું ગોઠવાઈ ગયું સારી કરીને હાઈ ક્લાસ પેઇન્ટિંગ બનાવી લઉં એકાદા લાખમાં વહી જાય એટલે ઘણી 5-6 મહિના જે ટૂંકા ત્યાં પેઇન્ટિંગ હવે બનાવવું છે ને પણ મારા મગજમાં કાંઈ આઈડિયા આવતું નથી અમારે કીધું હતું તું આવજે એટલે કાંઈક આપણને કાંઈક અને કહી જાય કે આપણે શેની પેઇન્ટિંગ બનાવી મોરલો બનાવ 2 લાખમાં વહી જાય મોરલાની ટ્રાય કરું માથું મોટું થઈ ગયું કમાઈ આવ્યું નહીં હજી આવતું તો લાગે છે હા એટલે કાંઈક આઈડિયા બાઈડિયા કંઈક માર લે હે લાલુલા આવ કમા હાલે લે આવી ગયો તું હા ચાલુ કરી દીધું તે ચાલુ કરી દીધું જો તને કીધું નહીં કે પેઇન્ટિંગ બનાવી છે હા મેં ઓલા ફોનમાં જોયું હતું ને આપણે રાજા નહીં તો કાંઈ નહીં ખાલી 1 લાખ આવી જાય તો ઘણું 500 મહિના આપણે ટૂંકા થઈ જાય સારી પેન્ટિંગ બને તો વધારે આવી જાય લા મને કાંઈક આઈડિયા નથી આવતો શેની પેઇન્ટિંગ બનાવ એક કામ કર હા અરે કયા કૂતરો દોરી નાખ હડકાયા કૂતરો નો દરાય બધા હડકાયા કૂતરાથી ભાગે હા, એ વાત. સારી વસ્તુ બનાવાય તને ખબર હોય તો ઓલી અમેરિકામાં ઓલી બાય આમ નથી આમ ઊભી ને આમ બાલ રાખીને આમ એ પેઇન્ટિંગ કેટલા વેચાય તને ખબર આવી કઈક નવી પેઇન્ટિંગ આપણે બનાવી હું કેવો લાગુ મારી બનાવી હોય તો તારી નહીં તું મને અવરી રાયું મગજમાં ખાલમાં પાય કઈ ખારી શિક્ષા દે તારે દેવી તો નકર શાંતિથી જો તું એક કામ કર મારા મગજમાં છે ને પેઇન્ટિંગ બનાવ મોરલો બને મોરલો મેરલો બને માથું મોટું થઈ ગયું મેં માથું મોટું થઈ ગયું હા મોરલાનું માથું થોડુંક મોટું થઈ ગયું એટલે મેં કીધું મોરલો પછી કેન્સલ કરી નાખ્યો એટલે મેં કીધું મોટા માથાવાળો મોરલો કોકને સારો લાગે કોઈ ન લાગે કોક આપણને ક્યાંક 50,000 રૂપિયા કાઢીને ભરીએ તો આપણે શું કરવું ઓછામાં લાખ રૂપિયા આવવા જ જોઈએ હા કાંઈક મગજમાં કાંઈક ઉતારા મગજમાં ઘાલ એની પેઇન્ટિંગ બનાવ પેઇન્ટિંગ તો એક ફેરે એવી બનાવું ને 2-5 લાખમાં તો હોય જ જાય 2-5 લાખ એક કામ કરે હા તાટિયા વગરનો વાંદરો બનાવી નાખ એ સારું લાગશે ટાટિયા વગરના કોક એવું માણ આવી જાય વરી કે આ વાંદરાના ટાટિયા ભાઈને દોરતા નહીં આવડ્યા હોય એટલે નથી દોર્યા કોકને એવું થાય વળી આપણી કિંમત ઘટી જાય ને એ વાત હતી કાંઈક સારી વસ્તુ બનાવ ઉભર જો હમણાં આ કરતો એક સેમ્પલ કરી મને સેમ્પલમાં એવું છે કે મને એવું લાગે છે કે એક દુલ્હનનો મસ્તીનો આમ ચહેરો એવો હોય ને એક દુલ્હન બનાવીને ટ્રાય કરું કાંઈ વાંધો નહીં કર આખું કેવડી રાખું મોટી એમ આવડી દેખ ભાઈ પિક્ચર મને કે બડી આંખે બડી આંખે હા વાઈટ કાઈ જેવડી વાઈટ પૂરે અરે જો હા કેવી રહી બહુ મસ્ત છે બીજે તું જોતો રે દુલ્હન એટલે આમ માણ આમ જોવે ને એટલે મોહી જવો જોઈએ આવી દુલ્હન કાંઈ વાંધો નહીં બને આ નેણ બની ગયા ને નેણા બે ને નાક બને નાખ ભરે હજી આનું આંખનું રતન બાકી છે હાલ ને લા બને છે લે આ થોડીક બાકી થઈ ગયા એ તો હમણાં હું કરી નાખું તું જોતો જા કેવી બને ખાવ ને તો 65 લાખ તો મળી જ જાય છે
પણ આ હું આ સૂર્યમુખી બનાવ્યું આંખમાં ઓલું ન હોય પાપડું ન હોય પાપડું પાપાની માથે મુવારા હોય ને મારા તું ઘડીક બોલ બોલ કરમાં ભાઈ હું ભૂલી જાઉં જો તું બોલ બોલ હા કઈ ભાઈ કઈ બીજું હું બરા બોલ બોલ જાજો ઘરમાં હા એક વાર મેં નવું ચાલુ કર્યું છે ને એમાં બોલ બોલ કરીને તું બગાડી છે તો વળી બધાને એવું થાય કે આને નહીં આવડતું હોય કેવું રહ્યું નાક તો જોયેલા ઉભો તો રે તું આ ગાજર જેવું નાક બનાવ્યું છે એવું જોઈએ એવું જ સારું લાગે દુલ્હન છે દુલ્હન એમ? હા પહેલવાન નથી જો મોટું કેવડું કરું મારા માથા જેવડું કે નાક તારા માથા જેવું એટલે આ તો સકોરા જેવું થઈ ગયું એ માથે રહીને બગડે એવું બધું તને ના પાડું છું તું બહુ બોલ બોલ કરમાં તું મને છે ને અમુક નો અવળી રાખ્યું દે આ કેલા વેચમાં માથે કલર કઈ યાર નહીં આલો કેન્સલ આવડે છે આજે વખતે ના એને કે મને બનાવવા બનાવ તું સાંભળે આજે વખતે કાંઈક નવું બનાવ તને કીધું નહીં હા હવે છે ને કાંઈક આપણે અલગ બનાવી કાંઈક બીજું બરાબર અમે બગાડતો ને ના બગાડો અમે બગાડતો ને બોલ બોલ ભાઈ કરેશ તું હું ક્યાં બગાડું પણ તું મને એમ કહેશ કે આ મારા જેવડું માથું તારા જેવડું માથું આવે દુલ્હનનું માથું આવડું કે જતું તમારું શું કયા કઈ આખું પ્રમાણે હોય ને બળજિયા જેવડું છે તારું માથું મોટું છે ભાઈ ઉભો રહે તું ઘડીક આમાં બીજું કંઈક બનાવે ને ને થૂકવાનું કોઈ કરે ગહાઈ જાય હાલો એ તો પછી હું કલર પૂર નાખીને એટલે વહી જાય આવી જાય બોલ તમે હવે કાંઈક હરખું હોય હરખું હરખી બોલે. શિક્ષા દઈ છે તું એ પાયખું વાળો કાસબો કર નાખ પાયખું વાળો કાસબો એવું કે નવું લાગે ઈ નવું લાગે કે? હા. એટલે માણા એમ કે આ લે આ પાયખું વાળો કાસબો તો આપણે કોઈ દી જોયો જ પાયરો જ નથી નહીં. આ નવું પેઇન્ટિંગ છે નવું આવ્યું. આ અમારે જોઈશી કાંડા થઈ જાય બને સાચી 2-3 લાખ રૂપિયા થઈ ગઈ નહીં હો બને નહીં બને કેવડો કરું મને કહી દેવું કલર આવી જાય ને પછી થઈ જાય હા હા પગ એના થઈ ગયા બરાબર હા હે હા કહી દો આયા બીજો પગ થયો હા તું જોતો જા પેઇન્ટિંગ એક ફેરે થાય ને ત્રીજો પગ ત્રીજો થઈ ગયો હા 4 પગ થઈ ગયા પૂછડું કાંઈ ને પૂછડું કરવું પડશે બળજિયા જેવડું એવડું મોટું ન હોય બરાબર હવે પાયખું કેવડી કરવું ઈ કે બરાબર આંખ હજી બનાવવાની બાકી જાય આ કઈ હા આંખ એની બરાબર હવે પાયખું પાયખું બને પાયખું વાય રાખો કે આમ આગળ રાખો પાયખું એને માથે વાય આવે વાહ ઉડી કેમ આગી માથે હા બરાબર કાસમાં ઉડાડવાનો છે આપણે કેવડી કેવડી કરવું કહીએ મોટલા જેવડી પાયખું કર નાખ મોરલા જેવું હવે કર નાખ કહીએ ક્યાં લગી જવા દઉં તાવ તાર મજા આવી કે જાય હજી જવા દઉં તાવ દે હજી આવા દે લાંબો કરી દે એટલે આને બધું બખેડી નાખ્યું તું હવે બોલ અને તને કઈ આવડતું જ નથી હવે મારે પેઇન્ટિંગ નવી બનાવવી પડશે ઉભો રહો તું બનાય બનાય ખમી જાય કઈ કલર કરા એકલા એ માથે કલર આવશે ને પછી જો ને કાચબાનો કલર આખો ફરી જાય હવે તું ખમ હા તને કીધું નહીં પેઇન્ટિંગ હવે કંઈક મારે નવી બનાવવી પડશે નવી પેઇન્ટિંગ બનાવી મારે આ બાજુ પડકે આવતો જ જરાક એટલે મને તું સિંધર ને મને બહુ મજા આવી ભાઈ મજા આવે ને આ બાજુ ઓ બધી યાર આ બાજુ ઈ તો વાત છે ભાઈ હવે છે ને જોજો ને તને કહું છું તું મને આવરી આવરી લાવ્યું તેમાં મારું મોઢું બગાડી નાખ્યું છે બહુ તું બોલ બોલ કરે કહ્યું મારી પેઇન્ટિંગ તાર પેઇન્ટિંગ મને 5 લાખનું નુકસાન મને કરાવી દીધું તે કયું વારનું તને કહું છું મારી પેઇન્ટિંગ આખી બગાડી પેઇન્ટિંગ પેઇન્ટિંગ તો જય બની ગયા ખાલી તને કહેતો તો કે રવા દે તું બોલ બોલ પેઇન્ટિંગ તો જય કેવી પેઇન્ટિંગ બની જોયેલા લા કેવી મસ્તીની પેઇન્ટિંગ બની ગઈ હું તને કહેતો હતો ને કે ઓલી 5-10 લાખમાં વેચાય છે પેઇન્ટિંગ આવી પેઇન્ટિંગ નથી ઓ યાર મારું મોઢું પાછું તો કેવી પેઇન્ટિંગ બની ગઈ સુપર સુપર વાહ કમા વાહ મજા આવી ગઈ ઘણા પૈસા આવશે હવે જો આના ઓછામાં ઓછા તો 10 લાખ તો આવી જ જવાના છે હા, મારા બરાબર? 50% હા, બરાબર. અરે તને જલસો કરાવી દો જલસો તું જો આને પેલા છે ને એક કામ કરું આ પેઇન્ટિંગ ને નેટમાં મૂકી દો કોક ધોઈ છે ને 2-5 કલાકમાં એકાદો ગ્રાહક તો આવી જ જવાનો આ પેઇન્ટિંગ કેવી જો હમણાં જોઈએ હમણાં ખાલી કલાક થવા દે અને પછી જો આ પેઇન્ટિંગમાં કેટલા પૈસા વાળા માંગે જો હવે તો આપણે જલસો થઈ ગયા 5-10 લાખ રૂપિયા હવે જલસા કરવાના